નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ સર ચેનલની અંદર. અને આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 2, માપન અને એકમ પદ્ધતિ. હવે જે શરૂઆતનો પોર્શન છે વિદ્યાર્થી મિત્રો, જે આજે આપણે કરવાના છીએ એ મોટાભાગે તમે કેમિસ્ટ્રીમાં કરેલું હશે કે જેની અંદર એકમો, મૂળભૂત એકમો વિશે આપણે ચર્ચા કરીશું. અને જે બીજો ટોપિક છે જે આપણે આ વિડીયો અંદર કવર કરવા જઈ રહ્યા છીએ એ તમારું છે પરિમાણ અને પારિમાણિક સૂત્રો, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફિઝિક્સ પાર્ટ ઓફ વ્યૂ. બરાબર. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે જે પણ વિદ્યાર્થીઓએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો. બધા જ વિડીયો આપણે 1 by 1 આ ચેનલને મૂકવાના છીએ, તો એનો લાભ તમને મળી શકે એટલા માટે જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. જો મિત્રો, તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2, માપન અને એકમ પદ્ધતિ. તો સૌથી પહેલાં વાત કરીએ ભૌતિક રાશિની. ભૌતિક રાશિ કોને કહેવાય, એને કેવી રીતે દર્શાવી શકાય? તો એના માટે મિત્રો જુઓ કે ભૌતિક રાશિ તમે જાણો જ છો કે લંબાઈ છે, દળ, સમય, આ બધી શું છે? ભૌતિક રાશિ છે. હવે એને દર્શાવવા માટે સિમ્પલ કન્સેપ્ટનો ઉપયોગ કરીશું, એન અને યુ. એન અને યુ. ધારો કે મારી પાસે કોઈ ભૌતિક રાશિ છે PQ. કઈ રાશિ છે? PQ. હવે એને મિત્રો કેવી રીતે દર્શાવી શકાય? તો કે n એ સંખ્યા બતાવે છે. અહીંયા લખીએ, જ્યાં n બેટા શું બનાવશે? તો અહીંયા લખીએ n સંખ્યા બતાવશે અને u એ એકમ બતાવે. શું બતાવે? એકમ બતાવે. ધારો કે મારી લંબાઈ દર્શાવી છે, કોઈ રાશિ લંબાઈ આપણે બતાવી છે, તો બોલો લંબાઈ તમે કેવી રીતે લખશો? તો કે 5 મીટર. કેવી રીતે લખાય? 5 મીટર, 10 મીટર, 100 મીટર. એનો મતલબ કે જે 5, 10 અને 100 બેટા આવે છે એ તમારા શું છે? તો એ તમારા નંબર છે, એ તમારી સંખ્યા છે. અને જે આપણે લંબાઈ માટે મીટર યુઝ કરીએ છીએ, મીટર, તો મીટર બેટા શું થઈ ગયું? એના માટે એકમ થઈ ગયું. તો 5 મીટર, 100 મીટર, 1000 મીટર. તો લખવાની તમે ટેકનિક જુઓ, તમે આની અંદર જો n શું છે? સંખ્યા. તો પ્રથમ સંખ્યા આવે જો 5, 100, 1000. અને એના પછી આપણે એકમ લખતા હોઈએ છીએ. ધારો કે લંબાઈ માટે નોર્મલી આપણે મીટરનો ઉપયોગ કરતા હોઈએ, તો મીટર, મીટર, મીટર. ક્લિયર? ઓકે. ચલો હવે સમયને લખવું છે. એક બીજી ભૌતિક રાશિ સમયને આપણે દર્શાવવું છે. કેવી રીતે દર્શાવશો? તો એ લખીએ કે સમય માટે તમે શું લખશો? 10 સેકન્ડ. બરાબર. અધરવાઇઝ 20 સેકન્ડ, અધરવાઇઝ 100 સેકન્ડ. તો આની અંદર પણ જો એને લખવાની ટેકનિક શું છે? તો પ્રથમ સંખ્યા આવશે 10, 20, 100. અને એના પછી એનો એકમ આવતો હોય છે સમય માટે. આપણે સેકન્ડનો ઉપયોગ કરતા હોઈએ તો શું લખાય? સેકન્ડ, 20 સેકન્ડ, 100 સેકન્ડ. તો બેટા કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે એક જનરલ ઇક્વેશન આપણે બનાવ્યું છે અને એ છે PQ = NU. PQ કોઈ પણ રાશિ બતાવે છે, n સંખ્યા અને u બેટા શું બતાવે? એકમ બતાવે. ક્લિયર? ઓકે. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે એકમ પદ્ધતિની. તો કોઈ પણ રાશિને બતાવવા માટે આપણી પાસે 5 એકમ પદ્ધતિ રહેલી છે. જોઈએ આપણે. એક છે FPS. આને બ્રિટિશ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. અને મોટાભાગે જે એ બાજુનો એરિયા છે, બરાબર, બ્રિટિશ એરિયા, તો એ માટે એ આ એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. તો જો બેટા, એની અંદર ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો? ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. ફૂટ બેટા કોના માટે? તો મોટાભાગે અંતર બતાવવા માટે. જે બ્રિટિશ પદ્ધતિ છે એની અંદર એ લોકો ફૂટ યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ 10 ફૂટ, 100 ફૂટ. ઇવન આપણે પણ ઘણીવાર ઉપયોગ કરતા હોઈએ છીએ કે ભાઈ આ અંતર કેટલું છે? તો કે 10 ફૂટ છે, 10 ફૂટ, બરાબર, 20 ફૂટ, 30 ફૂટ. તો બેટા ફૂટ શું બતાવે છે? એ તમને અંતર બતાવે. શું બતાવે? અંતર. અચ્છા. હવે જો પાઉન્ડ એ દળ માટેનું એકમ છે. પાઉન્ડ એ દળ માટેનું એકમ છે. ફોર એક્ઝામ્પલ આપણે ખાસ નથી બોલતા, પણ ફોરેનમાં એ લોકો આ રીતે પ્રોનાઉન્સ કરી શકે કે ભાઈ 200 પાઉન્ડ, 100 પાઉન્ડ, 50 પાઉન્ડ. તો બેટા પાઉન્ડ કોના માટે બતાવે છે? દળ માટે બતાવે છે. કોના માટે? દળ માટે. અને સેકન્ડ બધાને ખબર છે કે સમય માટેનો ઉપયોગ થતો હોય છે. તો બ્રિટિશ પદ્ધતિની વાત કરીએ FPS, તો એની અંદર ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેની અંદર ફૂટ અંતર માટે, પાઉન્ડ દળ માટે અને સેકન્ડ આપણે મોટાભાગે સમયનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્લિયર? સારું. જો નેક્સ્ટ છે CGS સિસ્ટમ. બેટા કઈ સિસ્ટમ છે? CGS સિસ્ટમ. હવે એની અંદર તમે જુઓ કે CGS સિસ્ટમની અંદર સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી સેન્ટીમીટર મતલબ કે અંતર,
ગ્રામ મતલબ દળ અને સેકન્ડ એટલે કે સમયનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો આપણે સીજીએસમાં કામ કરતા હોઈએ છીએ તો સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડનો ઉપયોગ કરવામાં આવશે. એનો મતલબ કે જો આપણે અંતર સેન્ટીમીટરમાં લઈશું તો બેટા દળ હંમેશા ગ્રામમાં જ લેવું પડશે જો આપણે સીજીએસમાં કામ કરતા હશું ત્યારે. બરાબર, જ્યારે આપણે ન્યુમેરિકલ કરીશું બેટા તો ધ્યાન રાખીશું કે તમને જે અંતર આપ્યું છે, તમને જે દળ આપ્યું છે, શેમાં આપ્યું છે, સીજીએસ કે એમકેએસ. જો સીજીએસમાં આપ્યું હશે બેટા તો સેન્ટીમીટરમાં હશે, ગ્રામમાં હશે અને સમય તો સેકન્ડમાં હશે. બરાબર, તો આ બધા જ જે પણ પદ્ધતિ છે બેટા એને શું કહેવાય, સીજીએસ પદ્ધતિ કહેવામાં આવે છે. ક્લિયર. નેક્સ્ટ જો એમકેએસ, તો એમકેએસ ની અંદર મીટર, કિલોગ્રામ અને સેકન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. મીટર કોના માટે, અંતર માટે, કિલોગ્રામ દળ માટે અને સેકન્ડ સમય માટે ઉપયોગ કરવામાં આવે છે. એનો મતલબ કે જો તમે એમકેએસ સિસ્ટમનો ઉપયોગ કરતા હશો, એમકેએસ મોટાભાગે આપણે એમકેએસનો જ ઉપયોગ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો જો એમકેએસનો ઉપયોગ કરતા હશો તો આપણે અંતર મીટરમાં લઈશું. ધ્યાન રાખજો, જે પણ દળ છે એ કિલોગ્રામમાં લઈશું અને સમય તો સેકન્ડમાં જ આવશે. ક્લિયર. અચ્છા, એમકેએસ એ સિસ્ટમ, આની અંદર ઉપરના 3 તો કોમન જ છે. આપણે એક બીજો એકમ એડ કરીશું એમ્પિયર, જે મોટાભાગે વિદ્યુત પ્રવાહ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતો હોય છે. અને છેલ્લે એસઆઈ મતલબ ઇન્ટરનેશનલ સિસ્ટમ. બરાબર, તો જે સિસ્ટમ ઇન્ટરનેશનલ અથવા ઇન્ટરનેશનલ સિસ્ટમ માટે એ લોકોએ જે 7 મૂળભૂત એકમો છે એને જ એ લોકોએ એકમો જે પણ આપણે એસઆઈની વાત કરી રહ્યા છીએ એની અંદર લોકોએ ઇન્ક્લુડ કરેલા છે. બરાબર, તો આ મેઇન એકમ પદ્ધતિ હતી એફપીએસ, સીજીએસ, એમકેએસ, એમકેએસએ અને એસઆઈ. આપણે બેટા જે મોટાભાગે યુઝ કરવા જવાના છીએ એ તમારા છે એમકેએસ મોટાભાગે. બરાબર, અને થોડું ઘણું આપણે સીજીએસનો પણ ઉપયોગ કરવાના છીએ. તો એમકેએસ અને બેટા સીજીએસનો ઉપયોગ ફિઝિક્સમાં ખૂબ જ થવાનો છે, તો આપણે એને ધ્યાનથી સમજી લઈશું. અને એફપીએસનો ઉપયોગ આપણે મોટાભાગે કરવાના નથી આની અંદર. બરાબર. અચ્છા, ઘણીવાર એમ્પિયર માટે આનો પણ ઉપયોગ થશે. બરાબર, એમકેએસએનો પણ ઉપયોગ થઈ શકે, જો બંને કોમન જ છે. આ 3 કોમન છે, ખાલી એમ્પિયર એડ થઈ રહ્યું છે. બરાબર, તો એમકેએસ અને સીજીએસનો આપણે મોટાભાગે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ, તો એ આપણે ધ્યાનમાં રાખીશું. ક્લિયર. આવડશે? ઓકે બેટા. નેક્સ્ટ જો કે રાશિના પ્રકાર કયા કયા છે, તો 3 પ્રકાર આવશે. એક મૂળભૂત રાશિ આવે, એક સાદિત રાશિ આવે અને એક પૂરક ભૌતિક રાશિ આવે. તો 3 પ્રકારના આપણે ડિવાઈડ કરેલા છે રાશિને, મૂળભૂત, સાદિત અને પૂરક. હવે ચલો વાત કરવા જઈ રહ્યા છીએ મૂળભૂત રાશિ કોને કહેવાય. તો મૂળભૂત રાશિ માટે જો 7 રાશિઓ છે જે આપણે મૂળભૂત રાશિ તરીકે કન્સિડર કરવાના છીએ. અને આ મે બી તમે કેમિસ્ટ્રીની અંદર પણ ભણેલા હશો. બરાબર છે, આ જ વસ્તુ તમારે કેમિસ્ટ્રીની અંદર આવી પણ ગઈ હશે બેટા. બરાબર, તો એ જ વસ્તુ આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. તો જો બેટા મૂળભૂત રાશિ કઈ કઈ, તો કે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. આ બધી જ રાશિ મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ તો એકમ. તો લંબાઈ માટે મીટરનો ઉપયોગ કરશું. આ જે પણ એકમ આપણે લખ્યા છે એ એમકેએસ પદ્ધતિમાં લખેલા છે. જો લંબાઈ મીટરમાં છે, દળ જો કિલોગ્રામ, સમય જો સેકન્ડ, એ જ પ્રમાણે વિદ્યુત પ્રવાહ બેટા એમ્પિયર આવશે. એકમની વાત કરી રહ્યા છીએ. જે તાપમાન છે એનું એકમ આપણે કેલ્વિન લેવાના છીએ. તીવ્રતા માટે કેન્ડેલા અને જે દ્રવ્યનો જથ્થો છે એને આપણે મોલ એકમ તરીકે લેવાના છીએ. તો આ 7 મૂળભૂત રાશિ, આ એના એકમ છે. ક્લિયર. હવે સંજ્ઞા જોઈ લઈએ જરા. તો જો લંબાઈને મીટરમાં દર્શાવાય તો સ્મોલ એમ, દળ માટે કેપિટલ કે સ્મોલ જી, સેકન્ડ સમય મતલબ કે સ્મોલ એસ, વિદ્યુત પ્રવાહ માટે કેપિટલ એ, તાપમાન માટે કેપિટલ કે, કેલ્વિન છે એટલા માટે, કેન્ડેલા સીડી અને મોલ MOL. બરાબર બેટા. તો આ મૂળભૂત રાશિ છે, 7 રાશિ છે, એના એકમ અને સંજ્ઞા આપણે લખેલા છે. મોટાભાગે બધા જ મિત્રોને આ કન્સેપ્ટ ક્લિયર હશે. ક્લિયર. સારું, ચલો હવે વાત કરીએ સાદિત રાશિ. તો સાદિત રાશિ માટે એક કામ કરીએ, નીકાળ દઉં છું. એકવાર તમારે નોટ ડાઉન કરવું તો કરી લેજો. એના પછી આપણે સાદિત રાશિ ઉપર જઈએ. ઓકે, ચલો. તો જો બેટા સાદિત રાશિ કોને કહેવાય, તો કે સાદિત રાશિ એવી રાશિ છે કે જેને મેળવવા માટે મૂળભૂત એકમોનો ઉપયોગ કરવામાં આવે. જોઈએ આપણે જો તો મોટાભાગે જો રાશિની વાત કરીએ તો 2 પ્રકારની રાશિ આવશે. એક મૂળભૂત, બીજી કઈ સાદિત રાશિની વાત કરીએ. બરાબર,
એ પ્રમાણે એના એકમોની વાત કરો તો અહીંયા લખી શકાય મૂળભૂત એકમો આવશે અને સાધિત માટે બેટા સાધિત એકમો આવે, બરાબર. તો પહેલાં સાધિત રાશિ કોને કહેવાય? જે મૂળભૂત રાશિ વડે મેળવવામાં આવે. ઘણી બધી રાશિઓ, મોટાભાગે બધી જ રાશિઓ બેટા સાધિત છે. 7 મૂળભૂતને છોડીને બધી જ રાશિ એ સાધિત રાશિ છે અને એને મેળવવા માટે આપણે મૂળભૂત રાશિનો ઉપયોગ કરવાના છીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ જો હું વાત કરું કે ક્ષેત્રફળ, ચલો ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ કેવી રાશિ છે? તો કે સાધિત રાશિ. કેમ? ક્ષેત્રફળ તમે કેવી રીતે શોધી શકો? તો કે લંબાઈ ઇન્ટુ પહોળાઈ, બરાબર. હવે લંબાઈ બેટા તમે શેની અંદર મેઝર કરી શકશો? તો કે મીટરની અંદર. તો એ તમે શું લખશો? મીટર. અને પહોળાઈને માપન કરવા માટે પણ મીટરનો ઉપયોગ થાય. તો મીટર ઇન્ટુ મીટર, મીટર સ્ક્વેર. તો જુઓ બેટા કે જે પણ ક્ષેત્રફળ છે એની અંદર મેં શું આવ્યું? તો કે મીટર. અને મીટર શું છે બેટા? તો કે એ મૂળભૂત રાશિનું એકમ છે. તો આને બનાવવા માટે, ક્ષેત્રફળ બનાવવા માટે બેટા જો લંબાઈ અને પહોળાઈ, બરાબર, મોટાભાગે બંને મીટરમાં માપવામાં આવે છે. તો આ બેટા સાધિત રાશિ થઈ. એના મૂળભૂતમાં વાત કરીએ તો મીટર આવે છે અને મીટર તો કોનો એકમ છે? મૂળભૂત એકમ છે. આ બધા મૂળભૂત એકમ બેટા. અને સાધિત એકમોની અંદર મુખ્યત્વે શું આવશે? મૂળભૂત એકમો આવશે. જોઈએ ચલો, ધારો કે આપણે વાત કરીએ કે વોલ્યુમ, એનો મતલબ કદની વાત કરો. ચલો કદ, તો શું આવશે? લંબાઈ, પહોળાઈ અને બેટા શું આવશે? ઊંચાઈ, બરાબર ને. ચલો હવે લંબાઈને માપવા માટે આપણે મીટરનો ઉપયોગ કરીશું, બરાબર, કે 5 મીટર લંબાઈ છે, 6 મીટર લંબાઈ છે. પહોળાઈની વાત કરો તો એની અંદર પણ આવું હશે, 1 મીટરની પહોળાઈ છે, 2 મીટરની પહોળાઈ છે. તો એનો મતલબ કે અહીંયા પણ એકમ જો બેટા મીટર આવે. અને ઊંચાઈ તમે કેવી રીતે બોલવાના? કે ભાઈ અહીંયા જે પણ આપણી પાસે પદાર્થ આપ્યો છે એની ઊંચાઈ 10 મીટર છે, 20 મીટર છે, તો ત્યાં પણ બેટા મીટર આવશે. એનો મતલબ કે મીટર 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 ક્યુબ. તો અલ્ટિમેટલી જુઓ આ મીટર કયો એકમ છે? મૂળભૂત એકમ છે, બરાબર. તો કદ એ મૂળભૂત રાશિ કહેવાય કે સાધિત રાશિ? તો કે સાધિત રાશિ. કેમ? એને બનાવવા માટે જો સૂત્ર અહીંયા આ બધા કયા છે? આ મૂળભૂત એકમો કહેવાય બેટા, મૂળભૂત રાશિઓ છે, બરાબર. અને એના એકમ શું આવશે? મૂળભૂત એકમ. તો અહીંયા સાધિત રાશિ બનાવવા માટે મૂળભૂત રાશિનો ઉપયોગ કરવો જ પડે છે. હજી એક જોઈએ, ચલો વેગની વાત કરો. ચલો વેગ, વેગ બેટા. તો વેગ તમે કેવી રીતના શોધશો? તો કે સ્થાનાંતર ભાગ્યા સમય, બરાબર ને. હવે સ્થાનાંતર મતલબ 5 મીટર હશે, 10 મીટર હશે, 0 મીટર હશે, બરાબર. તો એ બેટા મીટરની અંદર આવશે. તો મીટર અને સમય તો ખબર છે, સેકન્ડ. તો જો મીટર પણ મૂળભૂત, સેકન્ડ પણ મૂળભૂત. એનો મતલબ કે જે વેગ છે એ કઈ રાશિ છે? સાધિત રાશિ. કઈ રાશિ છે? સાધિત. કારણ કે એને બનાવવા માટે 2 મૂળભૂત રાશિનો ઉપયોગ કર્યો છે આપણે. એકચ્યુઅલી સ્થાનાંતર શેમાં આવે? અંતરમાં જ આવે ને. એક પ્રકારનું અંતર જ કહેવાય ને. હા, ડિફરન્સ છે, પણ એકચ્યુઅલી મપાઈશું 5 મીટર, 10 મીટર. તો બેટા આ સ્થાનાંતર એક પ્રકારની મૂળભૂત રાશિ અંતરના સ્વરૂપમાં. સમય તો છે જ, સમય તો છે જ, બરાબર. તો અહીંયા વેગ પણ કઈ રાશિ થશે? સાધિત. કેમ? એને બનાવવા માટે મૂળભૂત રાશિનો ઉપયોગ કર્યો છે. કોઈ પણ રાશિ ફિઝિક્સની અંદર બેટા 7 મૂળભૂતને છોડી દઈએ તો એના પાયાની અંદર તો મૂળભૂત હોવાની જ છે. હજી એક જોઈએ, જો પ્રવેગ. તો બેટા પ્રવેગ કેવી રીતે બનાવશો? તો પ્રવેગનું એકમ તમને ખબર હશે, પ્રવેગની વ્યાખ્યા તમને ખ્યાલ હશે બેટા. અને સૂત્ર યાદ કરો. 9th સ્ટાન્ડર્ડની અંદર પ્રવેગનું સૂત્ર આવે છે. કેવી રીતે શોધી શકાય? તો કે વેગ ભાગ્યા સમય. શું છે? વેગ ભાગ્યા સમય. અચ્છા, વેગની વાત કરો. ચલો આ રહ્યું. તો કે સ્થાનાંતર ભાગ્યા સમય. અને બેટા સમય તો અહીંયા છે જ, ક્લિયર. તો જો સ્થાનાંતર પાછું શું આવશે? મીટર. ઓકે, અહીંયા આવશે સેકન્ડ ઇન્ટુ સેકન્ડ. તો બેટા આનો એકમ શું આવે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું બેટા? મીટર પર સેકન્ડ સ્ક્વેર. જુઓ પાછું અહીંયા મીટર આવે, સેકન્ડ. આ બંને શું છે? તો કે મૂળભૂત એકમો છે. કયા છે? મૂળભૂત એકમો. તો આના વડે આ બેટા બને છે. પ્રવેગ બનાવવા માટે
ફંડામેન્ટલ વાત કરીએ તો બેઝિકમાં શું બેટા મૂળભૂત રાશિઓ આવે છે, બરાબર. તો કોઈ પણ વાત કરો, ક્ષેત્રફળ છે, કદ છે, વેગ છે, પ્રવેગ છે, તો એને બનાવવા માટે મૂળભૂત રાશિઓનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે અને એના વિના પોસિબલ પણ નથી. એટલા માટે આ બધી જ રાશિને બેટા કઈ રાશિ કહેવામાં આવે છે? સાદિત રાશિ. અને એના એકમોને શું કહેવામાં આવે? સાદિત એકમ. તો બેટા આ બધા સાદિત એકમ કહેવાય, જે કોના વડે બનેલા છે? તો કે મૂળભૂત એકમના બનેલા છે. કોના બનેલા છે? મૂળભૂત એકમના. હજી એક લેવું, તમે જો એક્ઝામ્પલ જઈએ કે બળની વાત કરો બેટા, બળ. તો બળ પણ કઈ રાશિ છે? સાદિત રાશિ છે, બરાબર. બળનું સૂત્ર તમને ખ્યાલ હશે કે F = ma. શું આવે? દળ ગુણ્યા પ્રવેગ, બરાબર. અચ્છા, હવે દળ ભલે એમના એમ છે, આ બધા પ્રવેગ કેવી રીતે લખાય? પ્રવેગ જો અહીંયા લખ્યું છે તો કે સ્થાનાંતર ડિવાઈડ કરો, ચલો એને સમય અને સમય, તો સમય સ્ક્વેર. ક્લિયર? તો એકમ બેટા શું લખશો આનું? કેજી. સ્થાનાંતર મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો ધ્યાનથી, તો આ કેજી, મીટર અને સેકન્ડ સ્ક્વેર બધા જ કયા એકમો છે? તો કે મૂળભૂત એકમો છે. અને આ જુઓ, દળ આપણે અંતર લઈશું, આ સમય, તો એકચ્યુઅલી આ જે ડિટેલમાં જઈશું આપણે, આના મૂળમાં જઈશું આપણે, બરાબર. એના એકમની અંદર બેટા જઈશું તો છેલ્લે આપણને મૂળભૂત એકમો જ મળે છે. તો એનો મતલબ કે આને બનાવવા માટે મૂળભૂત રાશિ અને મૂળભૂત એકમની જરૂર પડે છે. એનો મતલબ કે આ પણ શું થઈ ગઈ? સાદિત રાશિ. શું થઈ બેટા? સાદિત રાશિ. કોઈ પણ તમે રાશિની વાત કરશો એ બેટા બધી જ સાદિત રાશિ આવશે. ક્લિયર? આવડશે? ફરીથી રિપીટ કરીએ. મૂળભૂત રાશિ બેટા કેટલી છે? 7. એના એકમો શું કહેવાય? મૂળભૂત એકમો. સાદિત રાશિ કોને કહેવાય? તો જે રાશિને બનાવવા માટે મૂળભૂત રાશિનો ઉપયોગ કરવામાં આવે એને સાદિત રાશિ કહે છે. 7 મૂળભૂત જે પણ રાશિ છે એને છોડીને કોઈ પણ રાશિની બેટા વાત કરીએ, બધી જ મોટા ભાગે કઈ રાશિ જોવા મળશે? તો કે સાદિત રાશિ જોવા મળશે. અને જે એના એકમો બેટા હોય એને આપણે કહીશું સાદિત એકમો. તો અહીંયા જે પણ લખેલા છે એ સાદિત રાશિ બતાવે છે અને બેટા આ એના એકમો બતાવે છે. ક્લિયર? આવડશે? નોટ ડાઉન કરી લો. એના પછી નેક્સ્ટ આપણે પૂરક રાશિની વાત કરીએ. ચલો, ઓકે બેટા. જો હવે નેક્સ્ટ વાત કરીએ, પૂરક રાશિ કોના કહેવામાં આવે છે? તો મોટાભાગે બે રાશિ આપણે પૂરક રાશિ તરીકે કન્સિડર કરવાના છીએ. એક બેટા છે સમતલ કોણ અને બીજો છે ઘન કોણ. તો સમતલ કોણ થીટા વડે દર્શાવાય. એકમ બેટા રેડિયન છે. સંજ્ઞા જો RAD. શું લખાય બેટા? RAD. અને સૂત્ર શું આવશે? બધાને ખબર છે કે જો સમતલ કોણની વાત કરો તો સૂત્ર આવશે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. શું આવશે બેટા? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. જસ્ટ ફોર એક્ઝામ્પલ, જો ધારો કે મારી પાસે એક સ્ટ્રેટ લાઇન છે A અને B, બરાબર. હવે આટલી ત્રિજ્યા લઈ આપણે અહીંયા એક ચાપ લગાવીએ તો જો જરા, બરાબર. તો અહીંયા જો આ AB અને AC, જો અહીંયા એક ખૂણો બને છે, બરાબર બેટા. આ AB અને AC વચ્ચે ખૂણો બની રહ્યો છે, તો આ ખૂણાને આપણે થીટા કહીશું. શું કહીશું? થીટા કહીશું. આ ચાપ છે બેટા. આ શું છે? ચાપ. તો અહીંયા લખીએ આપણે ચાપ. આપણે એને L લખી દઈએ. અને બેટા આ શું થઈ જાય? જુઓ, ફોર એક્ઝામ્પલ, તમે આને સેન્ટર લઈ અને આટલી ત્રિજ્યા લો અને એ ત્રિજ્યાને તમે એક વર્તુળ બનાવશો, આખું વર્તુળ, બરાબર બેટા. તો આ અંતર શું આવશે? આ અંતરની ત્રિજ્યા આવે. સમજો, ધારો કે મારી પાસે આ સેન્ટર છે અને આ સેન્ટરથી આપણે R જેટલી ત્રિજ્યા લઈ અને એક વર્તુળ બનાવો. ચલો, આ વર્તુળ, બરાબર. તો અહીંયા જો R જેટલું અંતર કોમન રહેશે દરેક જગ્યાએ, બરાબર. અહીંયા પણ R, અહીંયા પણ R, અહીંયા પણ R. ક્લિયર? અચ્છા, હવે આપણે એક કામ કરીએ, આખું વર્તુળ પણ નથી બનાવતા. આપણે આને સેન્ટર લઈશું, R ત્રિજ્યા લઈશું અને બેટા એક નાનો ચાપ લઈએ. આપણે આટલો ચાપ લઈ, સમજો આટલો ચાપ, બરાબર. તો એ જ વસ્તુ મેં અહીંયા બતાવી છે. આપણું સેન્ટર છે, આપણે બેટા ત્રિજ્યા છે અને એ ત્રિજ્યાને લઈ આપણે એક ચાપ લીધેલો છે, બરાબર. તો જો બેટા આ ત્રિજ્યાને હું R લખું, સમજો, જો આ ત્રિજ્યાને હું R લખું તો આપણે એની ત્રિજ્યા જ કહેવાય ને, બરાબર. આ એનું સેન્ટર, આ ત્રિજ્યા. આપણે વર્તુળ દોરીએ. આમ અહીંયા વર્તુળની જગ્યાએ એક નાનું ચાપ મેં લીધેલો છે. અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી આવ્યો, સમજો. એ અહીંયાથી લઈને આટલે સુધી મેં ચાપ બનાવેલો છે, બરાબર. તો આ તો ત્રિજ્યા છે. હવે ધારો કે ચાપ અહીંયા સુધી હોય, ધારો કે ચાપ અહીંયા સુધી હોય, તો અહીંયા એક લાઈન આપણે જોઈન કરીએ તો જો આ ત્રિજ્યા R હોય બેટા, તો આ પણ R જ કહેવાય, બરાબર. તો અહીંયા જો ત્રિજ્યા R છે તો આ પણ શું કહેવાય? R કહેવાય. હવે સૂત્ર તમે મેથ્સની અંદર સ્ટાન્ડર્ડ 10 ની અંદર શીખ્યા હશો, 9th ની અંદર પણ તમને આવતું હશે કે જો આ ખૂણો શોધવો હોય તો ખૂણાનું સૂત્ર શું છે? તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા.
ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપને આપણે એલ લખીએ, ચલો ત્રિજ્યાને આર લખીએ અને ખૂણાને થીટા લખીએ તો થીટાનું સૂત્ર બનશે થીટા ઇક્વલ્સ ટુ એલ અપોન આર. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો બસ આને જ આપણે લઈશું સમતલ કોણ. થીટાને શું કહીશું? સમતલ કોણ. અને જ્યારે પણ લખતા હશું તો એકમ શું લેવાનું છે? રેડિયન. રેડિયન સંજ્ઞા આર એ ડી. અને આપણે બેઝિક મેથ્સની અંદર બેટા શીખી ગયા છીએ રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ. યાદ કરો ચલો. ફોર એક્ઝામ્પલ આવું લખ્યું હોય કે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન આવે, તો આપણે શું લખતા? પાઈ અપોન 180 રેડિયન. રેડિયન માટે આર એ ડી લખતા. બરાબર ને? તો આ આર એ ડી શું છે? ખૂણાનો એકમ જ છે. આપણે એને સમતલ કોણ કહીશું. ક્લિયર? આવડશે? તો લાસ્ટ ટાઈમ સમતલ કોણ થીટા વડે દર્શાવાય, એકમ, સંજ્ઞા અને આનું સૂત્ર લખેલું છે. ક્લિયર બેટા? સારું, ચલો હવે એના પછી એક બીજો પણ પૂરક રાશિ તમારે જોવાની છે અને એ છે ઘનકોણ. આનો ઉપયોગ તમારે વધારે થવાનો છે નહીં, બરાબર? તો આના વિશે વધારે આપણે ચર્ચા નથી કરવાના. પણ જો બેટા ઘનકોણની વાત કરીએ આપણે તો એને દર્શાવવા માટે સિમ્બોલ આપણે ઉપયોગ કરીશું આ પ્રમાણે અને આને કહીશું ઓમેગા. શું કહીશું? ઓમેગા. અચ્છા, એકમની વાત કરો બેટા. તો જે એકમ આનો છે અહીંયા આપણે રેડિયન લખતા, અહીંયા આપણે લખીશું સ્ટી રેડિયન. શું આવશે બેટા? સ્ટી રેડિયન. બરાબર? અચ્છા, સંજ્ઞા જુઓ જરા. તો આની સંજ્ઞા છે એસ આર. શું કરવાના છે? એસ આર. અને આનું સૂત્ર જોઈ લઈએ જરા. મોટાભાગે 3D ની અંદર આપણે આનો ઉપયોગ કરીશું. 3 ડાયમેન્શનની અંદર આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સૂત્ર આવશે કે જે એરિયા ઘેરાતો હોય ડેલ્ટા એ લખીશું આપણે અપોન ત્રિજ્યાનો સ્ક્વેર. તો અહીંયા લખી શકાય ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર. મોટાભાગે જો બેટા આપણે કોણની વાત કરીએ, બરાબર, 3D ની અંદર આ પ્રમાણે આ જો તમારી પાસે કોણ છે તો એક જ બેટા અહીંયા એંગલ આવશે. અહીંયા એંગલ 3D ની વાત કરજો. 3D ની વાત બરાબર. આપણે કોઈ કોણ હોય બેટા આ પ્રમાણે કોઈ કોણ હોય, સમજો કે અહીંયા આ પ્રમાણે કોણ છે આ પ્રમાણે, બરાબર, 3D ની અંદર. તો બેટા જે આ એંગલ આવશે ને આ એંગલ એને આપણે લઈશું ઘનકોણ તરીકે લેવામાં આવે છે. ખૂબ જ ઓછો આપણે ઉપયોગ કરવાનો છે ફિઝિક્સની અંદર, પણ અહીંયા આપણે ધ્યાનમાં હોવું જોઈએ ઘનકોણ કોને કહેવાય. ક્લિયર બેટા? ઓકે, ચલો નોટ ડાઉન કરી લો. એના પછી આપણે જે મેન આજનો કન્સેપ્ટ છે પરિમાણ વિશે એ આપણે સ્ટાર્ટ કરીએ. જે પણ બેટા શરૂઆતના જે પણ અહીંયા હાલ ટોપિક મેં તમને સમજાવે એકદમ બેઝિક છે અને મોટાભાગે મિત્રોને તમને આવડતા હશે તો થોડું મેં ઝડપી લીધું છે. હવે બેટા નેક્સ્ટ આપણે જઈશું પરિમાણ. તો પહેલાં અહીંયા તમે નોટ ડાઉન કરી લો, પછી આપણે પરિમાણ સ્ટાર્ટ કરીએ. ઓકે, જો બેટા તો પરિમાણની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ ટોપિક તમે લઈ શકો આને ફિઝિક્સ માટે. અને જે તમારે નીટ અને જી માટે પરિમાણનો તમારે છેક સુધી આનો ઉપયોગ આવશે. તો ધ્યાનથી આને સમજી લેજો બેટા કે પરિમાણ કોઈપણ રાશિનું કેવી રીતે શોધી શકાય છે. તમને જો બેઝિક પરિમાણ થોડા ઘણા યાદ હશે તો એનાથી તમે કોઈપણ રાશિનું પરિમાણ બેટા બનાવી શકશો. તો આપણે આજે થોડા બેઝિક પરિમાણ જોવાના છીએ અને જો થઈ શકે તો આપણે યાદ કરી લઈશું. જેના લીધે તમારે જે બીજા પરિમાણ શોધવાના હોય તો તમને એકદમ સિમ્પલ રહેશે. તો જોઈએ બેટા બે વસ્તુ જોવાની છે, એક પરિમાણ અને પારિમાણિક સૂત્ર. તો લંબાઈની વાત કરીએ તો લંબાઈ ભૌતિક રાશિ છે તો એના માટે જો પરિમાણ તમારે લખવું હોય તો જુઓ જરા લંબાઈ માટે એકમ શું આવે તો કે એકમ તમને ખબર છે એનો એકમ છે મીટર છે. સૂત્ર ના આવે કારણ કે ભૌતિક રાશિ કઈ છે આની? ફંડામેન્ટલ અથવા તો મૂળભૂત ભૌતિક રાશિ છે. આનું પરિમાણ લખવાની મેથડ તમે સમજો કે જો લંબાઈનું પરિમાણ લખવું હોય બેટા તો આને લખી શકાય એમ એલ ટીના સ્વરૂપમાં જ આપણે પરિમાણ લખીશું. એમ એલ ટીના સ્વરૂપમાં પરિમાણ લખીશું. તો જો આપણે લંબાઈની અંદર અહીંયા એમ કેટલા આવશે? 0. અચ્છા, જો આજે બેટા MLTનો આપણે ઉપયોગ કરવાના છીએ. પરિમાણ હંમેશા લખવા માટે કોનો ઉપયોગ કરીશું? એમ એલ ટી એ કે આનો ઉપયોગ કરીશું. અચ્છા, આ એમ કોના માટે? તો કે દળ માટે. એલ કોના માટે? લંબાઈ માટે. ટી સમય આવશે. એ વિદ્યુત પ્રવાહ આવશે. વિદ્યુત પ્રવાહ. કે શું આવે બેટા? તો કે તમારા તાપમાન માટે આવશે. કોના માટે આવશે? તાપમાન માટે. તો જો કોઈ પણ રાશિનું આપણે પરિમાણ લખતા હોઈશું તો એની અંદર એમ એલ ટી એ કે આવી જે પણ સંજ્ઞા છે એનો આપણે ઉપયોગ કરવાના છીએ.
જસ્ટ ફોર એક્ઝામ્પલ જો લંબાઈ માટે લખીએ તો લંબાઈ માટે શું યુઝ થશે તો કે એલનો ઉપયોગ થશે. હવે લંબાઈ મૂળભૂત રાશિ છે બેટા, એની અંદર કોઈ બીજી રાશિ ના આવે. તો અહીંયા જો કે લંબાઈની અંદર દળ ના આવે, બરાબર, લંબાઈની અંદર દળ ના આવે. ભૌતિક રાશિ કેવી છે? મૂળભૂત છે. એનો મતલબ કે અહીંયા તમે લખશું કે m0, સમજો m0 એલ કેટલા આવશે તો લંબાઈ માટે L1 આવશે અને અહીંયા સમય નથી તો બેટા કેટલા આવશે T0 બ્રેકેટ કમ્પ્લીટ કરશું. આ લખવાની મેથડ છે. શું આવશે m0 L1 T0 આપણે બ્રેકેટ અહીંયા મોટા ભાગે કમ્પ્લીટ કરી દઈશું. તો અહીંયા દળ નથી એટલે અહીંયા શૂન્ય લખ્યું છે. લંબાઈ તો છે જ L1, લંબાઈની અંદર સમય ના આવે, મૂળભૂત રાશિ છે તો T0. તો બેટા અહીંયા જે આ સૂત્ર બન્યું એને શું કહેવામાં આવે છે? પારિમાણિક સૂત્ર. કોનું? લંબાઈનું. કોનું? લંબાઈનું. હંમેશા સિક્વન્સ યાદ રાખજો, MLT ના સ્વરૂપમાં જ રાખજો. ક્યારેય એવું ના કરતા કે m પહેલાં અહીંયા જો પહેલાં તમે T લખો, ફરી તમે આવું લખી દીધું એમ કે MTL001. તો બેટા આ ખોટું પડશે. સિક્વન્સ ફિક્સ રાખજો. કઈ સિક્વન્સ આવશે? MLTA. અને જો તાપમાન હોય તો આપણે કેલ્વિનનો પણ કે ઉપયોગ કરી લઈશું. બરાબર છે. અચ્છા, તો લંબાઈ માટે શું બનશે? m0 L1 T0. હવે જો નેક્સ્ટ આપણે લખીએ તો નેક્સ્ટ તમારું છે દળ માટે. ચલો, તો દળનો એકમ શું આવશે? તો બધાને આવડે છે, કિલોગ્રામ, કેજી આવશે. સૂત્ર ના આવે કેમ? ભૌતિક રાશિ છે. હવે આનું પરિમાણ જો બેટા શું આવશે તો અહીંયા MLT આપણે લખી દઈશું, MLT અને બ્રેકેટ પણ કરી દઈએ. ધ્યાનથી જુઓ જરા, દળની અંદર m1 આવે, બરાબર ને? દળ માટે આપણે m1 લઈશું. લંબાઈ માટે પેલો તો એ આવશે 0 અને અહીંયા કેટલો આવશે? 0 આવશે. કારણ કે દળની અંદર લંબાઈ ના આવે, દળની અંદર બેટા સમય પણ ના આવે. તો જો m1 L0 T0 શું વાંચો અને આ રીતે વંચાય m1 L0 T0. આ બેટા કહેવાય પારિમાણિક સૂત્ર અને એની અંદર આવતા ઘાતાંકને કહેવાય પરિમાણ. અહીં જે પણ ઘાતાંક બેટા આવે છે એને આપણે શું કહીશું? એના પરિમાણ. શું કહીશું? પરિમાણ. જસ્ટ ફોર એક્ઝામ્પલ અહીંયા બોલી શકાય કે દળનું પરિમાણ કેટલું તો કે 1, Lનું પરિમાણ 0 અને Tનું પરિમાણ 0. ફરીથી આ સૂત્રને શું કહેવાય? પારિમાણિક સૂત્ર. અને એની ઉપર આવતા જે ઘાતાંક હોય એને કહેવાય એના પરિમાણ. જસ્ટ ફોર એક્ઝામ્પલ ચલો આની વાત કરો, m0 L1 T0. તો mનું પરિમાણ કેટલું? 0. Lનું પરિમાણ કેટલું? 1. Tનું પરિમાણ કેટલું? 0. અને આ રીતે આપણે વાંચીશું. ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ ટ્રાય કરીએ સમયનો. તો સમય માટે બેટા તમે શું લખી શકશો? તો સમયનો જો એકમ જરા જુઓ તો એકમ આવશે સેકન્ડ, S લખીશું આપણે. સૂત્ર આવશે તો કે ના આવે કેમ? મૂળભૂત રાશિ છે. બોલવાનું પરિમાણ શું આવશે તો કે MLT. MLT શું લખશો અહીંયા? 001. 001 કારણ કે સમયની અંદર T આવે, બરાબર? આ બંને 0 આવશે. ક્લિયર? તો ચલો આ તો સિમ્પલ હતા. હવે બેટા વાત કરીએ ક્ષેત્રફળ. શું વાત કરીએ? ક્ષેત્રફળ. જો ક્ષેત્રફળનો એકમ શું આવે અને એના માટે એનું સૂત્ર આપણે લખતા રહીશું. તો ક્ષેત્રફળનું બેટા સૂત્ર આવશે, હમણાં લખ્યું હતું આપણે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ એનું બેટા સૂત્ર આવશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો તમારે કોઈ પરિમાણ બનાવવું હોય તો બેટા એનું સૂત્ર તમને આવડતું હોવું જરૂરી છે. સૂત્ર આવડશે તો એનો એકમ આવડશે અને જો એકમ આવડશે તો પરિમાણ તમને આવડી જશે. તો જુઓ જરા, ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો એકમની વાત કરો તો લંબાઈને આપણે મીટરમાં માપવામાં આવે છે, પહોળાઈને પણ મીટરમાં જ માપવામાં આવશે. તો ડાયરેક્ટ લખીએ આપણે મીટર સ્ક્વેર. શું લખીશું? મીટર ઇન્ટુ મીટર, મીટર સ્ક્વેર. બરાબર? તો જો સૂત્ર અહીંયા લખ્યું છે, મેં અહીંયા લખી દીધું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ મીટર સ્ક્વેરનો બેટા એકમ આવશે. કારણ કે પહેલાં સૂત્ર આવશે પછી એનો એકમ આવશે. ક્લિયર? હવે વાત કરો ચલો પરિમાણની. સૂત્ર હું અહીંયા લખી દઉં છું. તો સૂત્ર તમે શું લખવાના છો? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો એકમની વાત કરો, મીટર અને મીટર. તો બેટા શું આવશે તો કે મીટર સ્ક્વેર. શું આવે? મીટર સ્ક્વેર. ક્લિયર? અચ્છા, પરિમાણની વાત કરો ચલો. તો પરિમાણ જો લંબાઈ માટે શું આવશે? મીટર. પહોળાઈ માટે મીટર. જો તમને આઈડિયા આવતો હોય તો અહીં આપણે MLT તો લખવાનું જ છે. બોલો હું શું લખું હવે? તો M છે અહીંયા કે M મતલબ દળ. M એટલે બેટા દળ. જો ધ્યાનથી દળ છે તો કે ના 0 લખો.
એલ કોના માટે આવે? તો એલ બેટા લંબાઈ, એનો મતલબ કે અંતર માટે આવે, બરાબર. તો જો એ મીટર સ્ક્વેર છે તો મીટર માટે જો L1 હોય, સમજો મીટર માટે જો L1 હોય તો બેટા મીટર સ્ક્વેર માટે શું થાય? તો કે L સ્ક્વેર થઈ જશે. ટાઈમ તો છે જ નહીં, તો T0. તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર શું બને? M0 L2 T0. ક્લિયર? ચલો એક બીજો ટ્રાય કરીએ. કદ. તો કદનું સૂત્ર શું આવશે? તો લખીએ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. ચલો એકમની વાત કરો તો બધા જ મીટર આવશે. 10 મીટર લંબાઈ આવે, 5 મીટર પહોળાઈ અથવા તો 3 મીટર ઊંચાઈ. તો બેટા મીટર મીટર મીટર, તો કદનું એકમ બેટા આવશે મીટર ક્યુબ. શું આવશે? મીટર ક્યુબ. ચલો પરિમાણ લખવા જઈ રહ્યા છીએ આપણે. તો કદનું પરિમાણ બેટા શું આવશે? તો પહેલાં એક કામ કરો, MLT તો લખી જ દો જરા, બરાબર. હવે ધ્યાનથી જો અહીંયા કે દળ નથી, 0. અહીંયા મીટર ક્યુબ છે. હવે મીટર સ્ક્વેર માટે L સ્ક્વેર લખાય, તો મીટર ક્યુબ માટે શું લખશું આપણે? L ક્યુબ લખીશું. અને ટાઈમ તો છે જ નહીં, T0. શું આવશે બેટા? T0. ક્લિયર? અચ્છા, બીજી જુઓ અહીંયા લખવાની મેથડ જો લંબાઈને બેટા આપણે સ્મોલ l તરીકે લખતા હોઈએ છીએ, સ્મોલ l. દળ માટે સ્મોલ m નો ઉપયોગ કરતા હોઈએ છીએ મોટા ભાગે. સમય માટે કેપિટલ T અથવા સ્મોલ t નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ક્ષેત્રફળને દર્શાવવા માટે કેપિટલ A નો ઉપયોગ કરવામાં આવે છે. કદને દર્શાવવા માટે કેપિટલ V નો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ ઝડપ. તો ઝડપનું સૂત્ર બેટા શું આવે? તો કે અંતર ભાગ્યા સમય. શું આવે? અંતર ભાગ્યા સમય. ચલો એકમની વાત કરો તો અંતરનો એકમ બેટા આવશે મીટર, સમય માટે સેકન્ડ. ક્લિયર? હવે પરિમાણ તમને આવડી જશે, સૂત્ર ઉપરથી એકમ મળશે, એકમ પરથી પરિમાણ બનશે. તો જો બેટા મીટર માટે બધાને આવડે છે. શું આવશે? L1. તો જો અહીંયા આપણે લખીશું M0 L1 T0. સમજો મીટરનું શું આવશે? M0 L1 T0 લખાય કે ના લખાય? બરાબર. સમય માટે જો બેટા શું આવશે? M0 L0 T1. તો અહીંયા આપણે લખીશું M0 L0 T1. ક્લિયર? શું લખાય? M0 L1 T0. સમય માટે લખીશું M0 L0 T1. આને ઉપર લઈ આવીશું આપણે તો જો શું આવે? તો M0 બેટા શું આવે? M0, બરાબર ને. L1 છે અહીંયા 0 છે તો 1 - 0 શું લખાય? L1. જો અહીંયા T0 છે, અહીંયા 1 છે, આને ઉપર લઈ આવો તો બેટા શું આવશે? T-1. T-1 તમને થોડું સમજાવું જરા. 10⁻10 બેટા હોય અને 10⁻12 હોય. બોલો આનો તમે આન્સર શું લખવાના છો? 10⁻10 upon 10⁻12. તો બેટા આ ઉપર આવે. સિમ્પલ બેઝિક મેથ્સ છે. તો 10⁻10 + 12. તો આન્સર કેટલો આવશે? 10⁻2. બસ સેમ કન્સેપ્ટ બેટા છે. અહીંયા જો m⁻0 તો શું લખાય? 0 - 0 તો બેટા 0 જવાનું છે. અહીંયા ધ્યાનથી જુઓ, L⁻1 L⁻0, બરાબર ને. L⁻1 L⁻0 શું લખશો? 1 અને આ ઉપર આવે -0 L⁻1. ક્લિયર? ચલો ટીની કેવી રીતે લખી શકાય બેટા? તો T⁻0 નીચે શું છે? T⁻1 હે ને. ટીની વાત કરીએ આપણે તો ઉપર લઈ આવો. ચલો તો T0 આને ઉપર તમે લાવશો તો -1. તો T-1. થોડું મેથેમેટિક્સ છે, બરાબર, કે આ સ્વરૂપમાં આપણે આને ફોલો કરીશું. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લો. એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઓકે બેટા, હવે વાત કરીએ વેગની. તો વેગનું સૂત્ર આવશે સ્થાનાંતર ભાગ્યા સમય. શું લખી શકાય? સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતરને પણ બેટા આપણે મીટરમાં જ દર્શાવતા હોઈએ છીએ. તો મીટર અને સમય માટે શું આવશે? સેકન્ડ. તો મીટરનું પરિમાણ શું આવશે? M0 L1 T0 અને સમયનું શું આવશે? M0 L0 T1. તો પાછું આના આ જ આપણને પરિમાણ મળશે. કોના માટે? વેગ માટે. હવે બીજું થોડું શીખીએ. જુઓ કે કોઈની પણ 0 ઘાત બેટા હોય તો શું આન્સર આવે? જસ્ટ ફોર એક્ઝામ્પલ હું વાત કરું 2⁻0. બધાને આવડે? બોલો શું આવે? 1. 3⁻0 1. E⁻0 બેટા 1. તો બેટા M⁻0 કેટલા આવે? તો કે 1 જ આવે. L⁻0 એ પણ 1. T⁻0 એ પણ 1. એનો મતલબ કોઈ પણનો પાવર બેટા 0 લેવામાં આવે તો 1 આવે.
કેટલો આવે 1. તો મોટા ભાગે જો આવા m પાવર 0 હોય l પાવર 0 તો આપણે નથી લખતા એને, બરાબર. આ તો બેઝિક છે એટલે મેં તમને સમજાવ્યું કે હું દર વખત આ લખીને બતાવ્યું m0 l1 t0. પણ જો બેટા કોઈની પણ 0 ઘાતાંક હોય તો એ તો 1 થઈ જાય. તો મોટાભાગે 1 ને ના લખીએ તો ચાલે. હવે જો આને જ આપણે લખીએ છીએ, જો બેટા સ્થાનાંતર મતલબ કે મીટર ને, તો મીટર માટે L1 આવશે તો ડાયરેક્ટ લખીશ L1. સમજો L1. કેમ બાકીના ના લખ્યા સર? તો કે બાકીના 1 થઈ ગયા. m પાવર 0 1, t પાવર 0 1, તો લખવાનો કોઈ મતલબ છે નહીં. તો તમે શોર્ટમાં તમે આ રીતે પણ લખી શકો મીટર માટે L1, મીટર માટે L1. તો સમય માટે જુઓ બેટા શું આવશે સમય માટે? તો કે T1 આવશે. શું આવશે? T1. શું આવે? T1. તો જો પરિમાણ શું લખાય? તો કે જો અહીંયા આપણે લખવાનું તો MLTના સ્વરૂપમાં જ લખવાનું, હંમેશા લખવાનું છે એમાં MLTના સ્વરૂપમાં જ લખવાનું. તો અહીંયા m પાવર 0 લખી દેવાનું. કેમ? છે જ નહીં ને અહીંયા. તો m પાવર 0 મતલબ 1 થઈ જશે. લખો ના લખો કોઈ મતલબ નથી, પણ લખીશું MLTના સ્વરૂપમાં. તો m0 L1 t -1. આને ઉપર લાવો t -1. કોઈ કહેશે મારે નથી લખવું, ચાલે. શું આવે? L1 t -1. આન્સર સાચો છે, પણ એમને લખવા થોડું સારું લાગશે MLTના સ્વરૂપમાં બેટા. તો અહીંયા એમને આપણે 0 લખી દઈશું. શું ફરક પડે છે? m પાવર 0 બેટા શું આવે? 1 જ આવે. તો તમે આને આ રીતે પણ લખી શકશો. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લો. એના પછી આપણે પ્રવેગ માટે વાત કરીએ. પ્રવેગ માટે ચલો બેટા, તો પ્રવેગનું સૂત્ર શું આવે? પ્રવેગનું સૂત્ર ચલો એને હું ઉપર લખી રહ્યો છું, તમને ખ્યાલ આવે એટલા માટે. તો નોટ ડાઉન કરી લેજો. પ્રવેગનું અહીંયા લખું. ચલો ઓકે. જો બેટા તો નેક્સ્ટ લઈએ આપણે નંબર 8 પ્રવેગ. બરાબર. ચલો એનું સૂત્ર હું પહેલાં લખું છું. તો પ્રવેગનું સૂત્ર બેટા શું આવે? તો કે વેગ ભાગ્યા સમય. શું આવે? વેગ ભાગ્યા સમય. બરાબર ને? અચ્છા, હવે વેગ ભાગ્યા સમય હોય તો વેગને તમે હજી મૂળભૂત સ્વરૂપમાં લખી શકાય છે કે વેગ ભાગ્યા સમય શું છે? તો કે સ્થાનાંતર ભાગ્યા સમય. એક સ્ટેપ એડ કરીએ જરા, તો અહીંયા લખી શકાય કે ભાઈ સ્થાનાંતર ભાગ્યા સમય. અને બેટા આ સમય તો એમના એમ. બરાબર. વેગની જગ્યાએ આપણે આ સૂત્ર લખી દીધું. હવે ધ્યાનથી જુઓ જરા, સ્થાનાંતર મતલબ શું લખાય? સૂત્રની વાત કરીએ છીએ મીટર. સમય શું બેટા આવશે? સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર એ પ્રવેગનો એકમ થયો. વેગ ભાગ્યા સમય એનું સૂત્ર છે વેગ. તમે આ રીતે પણ સમજી શકશો કે બેટા વેગનો એકમ શું હોય? જો જરા મીટર પર સેકન્ડ. સમજો વેગનો એકમ શું આવે? મીટર પર સેકન્ડ. સમય બાકી ને, તો સમયનું શું આવશે? સેકન્ડ. ક્લિયર? વેગનું શું આવે? મીટર પર સેકન્ડ. અને સમય બાકી સેકન્ડ શું આવે? બોલો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે આ રીતે પણ બનાવી શકશો. અથવા તો વેગનું વાત કરો તો સ્થાનાંતર ભાગ્યા સમય એમના એમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? અચ્છા, હવે પરિમાણ જો આપણે કેવી રીતે લખી શકાય તમે જાતે એનો ટ્રાય કરજો પણ ખરા. મીટર માટે બોલો બેટા શું લખાય? તો કે L1. શું લખાય? L1. સમજ્યા ને? મીટર માટે શું આવશે? L1. સમયનો સ્ક્વેર છે બેટા, તો શું લખશો અહીંયા? t સ્ક્વેર. ડાયરેક્ટ શું લખાય? t સ્ક્વેર. હવે m અને અહીંયા t લખવાની જરૂર નથી. કેમ? મીટરની અંદર L1 જ આવે. અહીંયા જો ડાયરેક્ટ લખ્યું t સ્ક્વેર. ઉપર લઈ આવો બેટા, તો બેટા આનો આન્સર આવશે L1 t -2. શું આવશે? L1 t -2. અને જો m લખો એટલે લખી શકાય છે 0. કેમ 0? છે જ નહીં. તો આનું પરિમાણ શું આવશે? m0 L1 t -2. શું આવશે? m0 L1 t -2. આ પરિમાણ થયું 0 1 અને -2 શું કહેવાય? એકચ્યુઅલી પારિમાણિક સૂત્ર થશે બેટા. આના પરિમાણ આવે. આના પરિમાણ જો દળનું પરિમાણ કેટલું? 0. અંતરનું પરિમાણ કેટલું? 1. અને સમયનું પરિમાણ -2. તો બેટા આને પારિમાણિક સૂત્ર કહેવાય, આ એનું પરિમાણ કહેવાય. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લો. બાકીના બેઝિક આપણે જોવા જઈ રહ્યા છીએ. ઓકે જો બેટા, તો નેક્સ્ટ આપણે વાત કરીએ નંબર 9 વેગમાન. તો સૌપ્રથમ આપણે એને સૂત્ર લખવા જઈ રહ્યા છીએ. તો વેગમાનની જો વાત કરો તો એનું સૂત્ર આવશે, આને p વડે દર્શાવીશું બેટા. વેગમાનને p વડે દર્શાવાય તો એનું સૂત્ર આવશે mv. શું આવશે? mv. એમને બેટા કહેવાય દળ. અહીંયા શું આવશે? તો કે વેગ. બરાબર ને? તો સૂત્ર બેટા શું આવશે?
દળ ગુણ્યા વેગ. તમે 9th સ્ટાન્ડર્ડની અંદર કદાચ શીખ્યા હશો વેગમાન. તો P ઇક્વલ્સ ટુ mv દળ અને વેગ. ચલો એકમની વાત કરો બેટા. તો એકમ શું આવે આનો? તો ધ્યાનથી જુઓ. તો એકમ માટે દળનો એકમ શું આવે? કિલોગ્રામ આવે, કેજી. વેગ માટે શું આવે? તો કે મીટર પર સેકન્ડ. શું બેટા આવશે? મીટર પર સેકન્ડ. કેજી મીટર પર સેકન્ડ એ વેગમાનનું સૂત્ર બનશે. હવે પરિમાણ સિમ્પલ છે. બોલો કિલોગ્રામ માટે શું લખવાનું? તો કે m1 લખી દેવાનું. બરાબર ને? અચ્છા, મીટર માટે બેટા L1 અને સમય માટે શું આવશે? T1. બરાબર? m1 L1 નીચે T1. ચલો આને ઉપર લઈ આવીએ તો શું બનશે? m1 L1 T-1. શું બનશે? m1 L1 T-1. તો આ પરિમાણ બનશે બેટા વેગમાનનું. ક્લિયર? નેક્સ્ટ જુઓ બળ માટે. તો બળને લખાય કેપિટલ F. બળને શું લખાય બેટા? કેપિટલ F. ચલો સૂત્ર યાદ કરો. સૂત્ર તમને આવડશે તો એકમ આવડશે, અને જો એકમ આવડશે તો પરિમાણ બની જશે. બરાબર? તો બળનું સૂત્ર બેટા શું આવે? તો કે F ઇક્વલ્સ ટુ ma. m મતલબ દળ, a મતલબ પ્રવેગ. બરાબર ને? ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે F બરાબર ma. તો બસ એનો આપણે ઉપયોગ કરીશું. F બરાબર ma. બરાબર ને બેટા? સારું. ચલો દળ માટે કેજી. દળ માટે શું આવશે? કેજી. હવે પ્રવેગનો એકમ યાદ કરો. પ્રવેગનો એકમ યાદ કરો. પ્રવેગનો એકમ શું આવશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. હમણાં જ આપણે જોયું. તો અહીંયા લખી શકાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. એકમ યાદ રાખજો બેટા. પરિમાણ માટે સૂત્ર અને એકમ મહત્ત્વના છે. તો એકવાર તમે પ્રેક્ટિસ કરજો. જો તમને એ યાદ રહી જશે તો પરિમાણ એકદમ સિમ્પલ છે. અને પરિમાણ મેઇન ટોપિક છે બેટા નીટ અને જી માટેનો, સેકન્ડ ચેપ્ટરમાંથી. તો થોડું પ્રેક્ટિસ કરજો આને યાદ રાખવા માટેની. ચલો તો કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો પરિમાણની વાત કરીએ. તો કેજી માટે શું લખાય? m1 લખાય. મીટર માટે L1 લખાશે, અને સમયનો સ્ક્વેર છે તો લખાય T². અને ઉપર લાવીને આવીશું તો શું આવશે? m1 L1 T-2. શું આવશે? m1 L1 T-2. તો આ તમને પરિમાણ મળશે. કોનું? બળનું. શું આવશે? m1 L1 T-2. અને ઘણીવાર તમે લોકો આ રીતે પણ યાદ રાખી શકશો કે 11-2 વેગમાન માટે બેટા 11-1. હે ને? કારણ કે રિપીટેડલી યુઝ થવાના છે તો તમે આ રીતે પણ યાદ રાખી શકશો કે ભાઈ બળ માટે શું આવે? 11-2. વેગમાન માટે 11-1. હા, બધાનું યાદ રાખવા ના જતા. બરાબર? ભૂલી જશો. અમુક જે સિલેક્ટેડ છે એને આપણે યાદ રાખી લઈશું આ રીતે. ઓકે. ચલો કાર્યની વાત કરો બેટા. તો પહેલાં તો એનું ઇક્વેશન યાદ કરો, એનું સૂત્ર યાદ રાખો. તો કાર્યને આપણે W વડે દર્શાવતા હોઈએ છીએ. વર્ક. કાર્ય એટલે વર્ક. તો એને W વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો એનું સૂત્ર આવશે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. શું બેટા આવશે? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ માટે શું લખાય? તો કે F. અને સ્થાનાંતરને લખવા માટે આપણે એસનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, અથવા તમે આવું પણ લખી શકો F ઇન્ટુ ડી. બરાબર? બળ ગુણ્યા સ્થાનાંતર અથવા બળ ગુણ્યા સ્થાનાંતરને બેટા ડી પણ લખાય, એસ પણ લખાય. બરાબર? તો 9th ની અંદર મોટાભાગે તમે એસ વડે દર્શાવ્યું છે તો એસ રાખું છું. સૂત્ર શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. F ઇન્ટુ એસ. F ગુણ્યા એસ સ્થાનાંતર. ચલો એકમની વાત કરો બેટા. તો એકમ શું આવશે? તો બળનો એકમ જુઓ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા તો એક બીજો પણ એકમ છે બળનો ન્યૂટન. શું એકમ છે? ન્યૂટન. આપણે એને કેપિટલ N વડે પણ લખી શકીશું. બળનો જાણીતો એકમ છે ન્યૂટન. 5 ન્યૂટન, 10 ન્યૂટન, 20 ન્યૂટન. તો ન્યૂટન શું છે? બળનો એકમ છે. તો આપણે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર મોટાભાગે નથી લખતા, આપણે ન્યૂટન લખતા હોઈએ છીએ. તો અહીંયા લખાશે ન્યૂટન બળનો એકમ. તો બે એકમ છે, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો ન્યૂટન લખી શકાય. ક્લિયર છે? સારું. ચલો હવે અહીંયા એકમની વાત કરો તો F માટે ન્યૂટન લખીશું આપણે. બરાબર બેટા? શું લખાય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ખબર પડશે? બળ માટે ન્યૂટન, સ્થાનાંતર માટે સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અથવા તો તમારે આ ના લખવું હોય કોઈ ચિંતા નહીં. ન્યૂટન માટે શું આવે બોલો? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર ને? ન્યૂટન માટે શું આવશે? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને બેટા અહીંયા શું આવશે? સેકન્ડ આવશે. બરાબર ને? બળ માટે જો ફરથી અહીંયા દળ ગુણ્યા પ્રવેગ.
દળ માટે જો કિલોગ્રામ, મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ન્યૂટન લખી શકાય. બળ માટે તમે ન્યૂટન ઇન્ટુ સ્થાનાંતર. ઓકે ચલો અહીંયા માફ કરજો બેટા, સ્થાનાંતર છે, સ્થાનાંતર, અને સ્થાનાંતર આપણે એસ નથી લખતા, આપણે એને મીટર લખતા હોઈએ છીએ, માફ કરજો. સ્થાનાંતર એટલે મીટર લખાય બેટા, તો અહીંયા પણ શું આવશે? ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર, સ્થાનાંતર માટે આપણે બેટા મીટર લખતા હોઈએ છીએ. તો જો જરા કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર શું આવશે? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર આવતું હોય છે. તો આને કમ્બાઈન કરી લો જરા, તો શું આવશે? તો લખી શકાય કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. શું આવે? કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. તો કાર્યના બે એકમ બન્યા, ન્યૂટન ઇન્ટુ મીટર પણ લખી શકાય, કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર પણ લખી શકાય છે. અથવા તો એક બીજું પણ એકમ છે બેટા કાર્યનું, જે લખાય જૂલ. શું લખાય બેટા? જૂલ. બરાબર, અને એને ઘણીવાર આપણે કેપિટલ જે વડે દર્શાવીશું, કેપિટલ જે વડે બેટા એને દર્શાવીશું. તો 3 એકમ થઈ ગયા કાર્યના. જો એ કયો આવશે? ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર, સેકન્ડ એકમ કયો આવશે? કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર, અને ત્રીજો એકમ બેટા આવશે જૂલ. ક્લિયર? ચલો હવે પરિમાણ તમે થોડું ટ્રાય કરો કેવી રીતે બનાવી શકાય. તમે ન્યૂટન ઇન્ટુ મીટરથી બનાવો તો પણ ચાલશે, અને અહીંથી બનાવો તો પણ ચાલશે. બરાબર, જો ન્યૂટનનો ઉપયોગ કરવો હોય તો ન્યૂટન માટે જો પરિમાણ તૈયાર જ છે, બરાબર, તો લખીશું ન્યૂટનનું પરિમાણ ઇન્ટુ મીટર મતલબ અંતરનું પરિમાણ, અથવા તો અહીંથી ઉપયોગ કરો. કેજી એટલે બેટા શું આવશે? m1, મીટર માટે L2. બરાબર ને, અને અહીંયા જો ટી સ્ક્વેર. બરાબર, અચ્છા ચલો બ્રેકેટ સાથે લખીએ, કોઈ ચિંતા નહીં. શું બેટા આવશે? m1. બરાબર, ઓકે. અહીંયા L સ્ક્વેર નીચે લઈ આવો, ટી સ્ક્વેર ઉપર લાવશો, શું બનશે? m1 L2 આ ઉપર આવે તો શું બનશે? t-2. t-2. તો m1 L2 t-2, આને શોર્ટકટ તમે આર તમે યાદ રાખી શકશો 12 -2. શું લખી શકાય બેટા? 12 -2. 12 -2 આ 11 -2. બળ છે ને 11 -2, કાર્ય બેટા 12 -2. બરાબર, તો એકમ અને પરિમાણ આવડશે. ઓકે બેટા, હવે નેક્સ્ટ વાત કરો ઉર્જા. તો બેટા ઉર્જા અને કાર્ય સમજો. ઉર્જા અને બેટા કાર્ય બંને માટે એકમ અને પરિમાણ સમાન આવે. એકમ અને પરિમાણ બેટા સમાન આવે. બરાબર, તો જે પણ કાર્યના એકમ છે એ બધા એકમ કોના આવશે? ઉર્જાના. કોના? ઉર્જાના. તો પરિમાણ બેટા એના એ જ આવશે. તો ઉર્જાની વાત કરો તો ઉર્જા માટે જૂલ, અને એનું પરિમાણ શું આવશે? 12 -2. m1 L2 t-2 આપણે લખીશું. ક્લિયર? તો ધ્યાનમાં રાખીશું કે ભાઈ કાર્ય અને ઉર્જા માટે ધ્યાન રાખજો, કાર્ય અને ઉર્જા માટે એકમ અને પરિમાણ બેટા સમાન આવે છે. ક્લિયર? આવડશે. હવે ઉર્જા તમે કોઈ પણ લઈ શકો છો, કોઈ પણ ઉર્જા માટે. ધારો કે ગતિ ઉર્જા છે તો પણ સાચું, સ્થિતિ ઉર્જા છે તો પણ સાચું. તો કોઈ પણ ઉર્જા માટે પરિમાણ તો સમાન આવશે. ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય, કુલ ઉર્જા હોય બેટા, કોઈ પણ ઉર્જા હોય તો પરિમાણ ઉર્જાના જ આવશે. ક્લિયર? અચ્છા, તો ઉર્જા માટે કોઈ પણ ઉર્જા પ્રકાર હોય એકમ અને પરિમાણ સમાન રહેશે. ક્લિયર? ચલો નોંધી લો. એના પછી નેક્સ્ટ વાત કરીએ પાવરની બેટા. ચલો પાવર માટે એકમ યાદ કરવાનું, એકમ અથવા એનું સૂત્ર યાદ કરીએ. તો પાવર તમે કેવી રીતના શોધી શકો? તો એ સૂત્ર આવશે કાર્ય ભાગ્યા સમય. શું બેટા આવે? કાર્ય ભાગ્યા સમય. બરાબર, અચ્છા આ ઉર્જાને લખવા માટે તમે મોટાભાગે યુનો ઉપયોગ કરતા હોય, અથવા કેનો ઉપયોગ કરવામાં આવે, અથવા ઈનો ઉપયોગ કરવામાં આવે. કેમ આવું લખ્યું છે? જો બેટા આ યુ મતલબ સ્થિતિ ઉર્જા, તમે 9thમાં ભણ્યા હશો. યુ મતલબ સ્થિતિ ઉર્જા, કે મતલબ ગતિ ઉર્જા, અને બંનેનો સરવાળો કરો કુલ ઉર્જા. તો ઉર્જા લખવા માટે તમે યુ પણ લખી શકો, ગતિ ઉર્જા હોય તો કે પણ લખી શકાય, અને કુલ ઉર્જા બેટા ઈ પણ લખી શકાય છે. ક્લિયર? ઓકે ચલો. તો પાવર માટે એકમ શું આવશે? સૂત્ર શું આવશે? કાર્ય ભાગ્યા સમય. કાર્ય ભાગ્યા સમય. અચ્છા, પાવરને કેવી રીતે દર્શાવાય? તો અહીંયા આવશે કેપિટલ પી. કેપિટલ પી. જો વેગમાન માટે પણ પી આવે છે, પાવર માટે પણ પી આવે છે. બરાબર, તો સંજ્ઞા
ઘણીવાર તમે જોશો કે જે 26 લેટર્સ છે બેટા, બરાબર, તો આપણે એને જ રિપીટ કરવાના થતા હોય છે. તો વેગમાન માટે પણ પી આવશે, બીજી વસ્તુ પાવર માટે પણ પી આવશે, અને નેક્સ્ટ દબાણ છે, જો દબાણ, તો દબાણ માટે પણ બેટા પી જ આવવાનું છે, બરાબર. ચલો, તો પાવર માટે જો કાર્ય ભાગ્યા સમય, કાર્ય ભાગ્યા સમય, કાર્યને શું લખાય તો કે W, બરાબર, અને સમયને બેટા લખાય T, હે ને, W/T, કાર્ય ભાગ્યા સમય, W/T. ક્લિયર? અચ્છા, હવે એકમની વાત કરો બેટા, તો એકમ હવે લખીશું આપણે. તમને ખ્યાલ છે કાર્યનો એકમ બેટા જૂલ આવે, તમે આ પણ લખી શકશો. હું અહીંથી કામ કરાવું છું, તો અહીંયા બેટા આવશે જૂલ, અને સમય માટે આવશે સેકન્ડ. તો જૂલ પર સેકન્ડ બેટા પાવરનો એકમ થશે. તમે આનો પણ ઉપયોગ કરો તો પણ ચાલે. અહીંયા જો ન્યૂટન ઇન્ટુ મીટર, કોનો એકમ છે? કાર્ય. તમે શું લખો? ન્યૂટન ઇન્ટુ મીટર અપોન સેકન્ડ. જો આ પણ ચાલશે, સમજો, તમે આને આવું પણ લખી શકો, ન્યૂટન ઇન્ટુ મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર અપોન બેટા સેકન્ડ. શું આવે? ન્યૂટન ઇન્ટુ મીટર અપોન સેકન્ડ. કાર્યનું શું આવે? ન્યૂટન ઇન્ટુ મીટર અપોન સેકન્ડ બેટા, બરાબર. ઓકે. અથવા તમારે આવું ના લખવું હોય તો શું આવશે તો કે જૂલ પર સેકન્ડ, તો પણ ચાલે, બરાબર, જૂલ પર સેકન્ડ તો પણ બેટા ચાલે. અથવા તો એક બીજો એકમ છે પાવરનો, જેને આપણે કહીશું વોટ. શું કહેવાય બેટા? વોટ. W વડે દર્શાવાય, વોટ, હે ને. તમે 9th અંદર શીખ્યા હશો. તો પાવરના 3 એકમ થશે, જો ન્યૂટન મીટર પર સેકન્ડ, અથવા તો જૂલ પર સેકન્ડ, અથવા તો બેટા વોટ પણ લખી શકાય છે. ક્લિયર? ચલો પરિમાણ બનાવી દઈએ. તો જૂલનું પરિમાણ તો અહીંયા છે, આ રહ્યું બેટા. કાર્ય અને ઉર્જા બંને એક જ છે. તો બેટા જૂલનું પરિમાણ શું છે? જુઓ, જૂલ આ રહ્યું. તો લખીએ આપણે M1 L2 T-2, બરાબર ને? ખબર પડે છે શું કર્યું મેં? તો કે જૂલનું પરિમાણ લખ્યું છે. જૂલ મતલબ શું છે? કાર્ય અથવા ઉર્જા છે. તો કાર્ય અને ઉર્જાનું જે પરિમાણ છે M1 L2 T-2 એ આપણે અહીંયા લખી દઈશું. ઓકે. ચલો સેકન્ડની વાત કરો, તો સેકન્ડ માટે શું લખાય? T1. શું લખાય બેટા? T1 ઉપર લઈ આવો તો શું આવશે? M1 L2 T-2 અને -1 બેટા શું આવશે? -3. તો આ તમને પરિમાણ મળશે કોનું? પાવરનું. ક્લિયર બેટા? ચલો આને નોંધી લો, એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ. ઓકે બેટા, નેક્સ્ટ જો ચલો નંબર 14. તો દબાણ માટે પરિમાણ શોધવું છે, તો દબાણને બેટા P વડે દર્શાવવામાં આવે છે, બરાબર. પાવર પણ P આવશે, વેગમાન પણ P આવશે. તો દબાણ માટે બેટા આવશે P. એકમ માટે સૂત્ર આવશ્યક છે. તો દબાણનું સૂત્ર શું આવશે? તમને ખબર છે કે દબાણ બરાબર F/A. F મતલબ બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બેટા આનું સૂત્ર છે, બરાબર ને? બળ માટે F લખાય અને ક્ષેત્રફળ માટે A લખાય. દબાણનું સૂત્ર છે બેટા F/A, બળ ભાગ્યા ક્ષેત્રફળ. ચલો એકમની વાત કરો, તો બળનો એકમ હવે ન્યૂટન લખીશું હવે, અને ક્ષેત્રફળ માટે શું આવશે? મીટર સ્ક્વેર. આગળ બની ગયા ન્યૂટન પર અપોન મીટર સ્ક્વેર. બળ માટે ન્યૂટન, ક્ષેત્રફળ માટે મીટર સ્ક્વેર, તો ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. પરિમાણ લખો ચલો. તો ન્યૂટન માટે હમણાં આપણે યાદ રાખ્યું શું હતું? M1 L1 T-2, 11 - 2, બરાબર ને? શું હતું? 11 - 2. અને બેટા અહીંયા આવશે L², ખબર પડશે મીટર સ્ક્વેર છે. ઉપર લઈ આવો ચલો. તો M1 1 - 2 -1 T-2. તો M1 L -1 T-2 કોનું પરિમાણ મળશે? દબાણનું. કોનું આવશે? દબાણનું. ક્લિયર? બળ ભાગ્યા ક્ષેત્રફળ, ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન માટે 11 - 2, L² ઉપર લઈ આવો, M1 L -1 T-2. ક્લિયર? ઓકે. ચલો નેક્સ્ટ નંબર 15. આવર્તકાળની વાત કરીએ આપણે. આવર્તકાળ. તો બેટા આવર્તકાળનો એકમ અને સૂત્ર શું આવે? તો આવર્તકાળ એક પ્રકારનો સમય બતાવે છે, કેપિટલ T વડે દર્શાવવામાં આવે છે. તો જો આપણે એને સૂત્ર લખીએ તો 1/f લખી શકાય. પણ એક કામ કરીએ, આવર્તકાળ બેટા એક પ્રકારનો સમય બતાવે છે, તો એને ફંડામેન્ટલ લઈ શકાય, મૂળભૂત લઈ શકાય. સમય બતાવે તો અહીંયા એનું સૂત્ર નથી લખતા. એકમ બેટા શું આવશે? તો કે સેકન્ડ. શું આવે? સેકન્ડ. કારણ કે સમય બતાવે છે, તો પરિમાણ તો સિમ્પલ થઈ જશે. શું આવશે? M0 L0 T1, બરાબર ને? શું આવશે? સેકન્ડ.
અને એનું કોઈ સૂત્ર હા લખવું લખી શકાય 1/f, પણ કોઈ જરૂર નથી બેટા. આવૃત્તિ આવે પણ કોઈ જરૂર નથી. આપણે એને સમય છે તો મૂળભૂત આપણે લઈ લઈશું એને, બરાબર. તો આવર્તકાળનું એકમ આવશે સેકન્ડ. બેટા પરિમાણ શું આવે? m0 l0 t1. ક્લિયર? તમે ભણ્યા હશો આવર્તકાળ કોને કહેવાય? એક દોલન પૂરું કરવામાં લાગતો સમય. તો બેટા એ સમય બતાવે છે અને સમય માટે શું આવે? t1 આવે. ઓકે, ચલો નંબર 16 આવૃત્તિ. હા, આવૃત્તિ માટે તમે ઇક્વેશન લખશો આનું 1/f સ્મોલ f, બરાબર. 1/, અચ્છા આવૃત્તિ માટે સોરી બેટા અહીંયા આવશે સમય, 1/સમય, બરાબર ને. 1/T, 1/T કેવી રીતે દર્શાવાય? સ્મોલ f વડે, બરાબર. તો આવૃત્તિ બેટા સૂત્ર આવશે 1/સમય 1/t. તમે કદાચ 19 શીખ્યા હશો, રિલેશન છે આવૃત્તિ અને સમય વચ્ચે 1/t, હે ને. f = 1/t, અથવા તો તમે આવું પણ લખી શકો t = 1/f. આવર્તકાળ અને આવૃત્તિ. ચલો વાત કરો, એકમની વાત કરો તો 1/t 1/સમય, તો આને ઉપર લઈ આવો તો શું લખાય? સેકન્ડ ઇનવર્સ. 1/સેકન્ડ આવે ને તો ઉપર લઈ આવો સેકન્ડ ઇનવર્સ 1/સેકન્ડ, અથવા તો બેટા શું લખાય? સેકન્ડ ઇનવર્સ 1/સેકન્ડ સેકન્ડ ઇનવર્સ. ચલો m0 l0 અહીંયા t અને ઉપર લઈ આવો t-1, અથવા એથી ડાયરેક્ટ સેકન્ડ ઇનવર્સ તો મતલબ t-1. ક્લિયર બેટા? તો આ તમારે છે આવૃત્તિનું પરિમાણ નોંધી લો. એના પછી આપણે નેક્સ્ટ 1-2 પરિમાણ જોઈએ અને પછી આ વિડીયોને સ્ટોપ કરીએ. ઓકે બેટા, ચલો નેક્સ્ટ વિદ્યુત પ્રવાહની વાત કરીએ આપણે. તો વિદ્યુત પ્રવાહ એ મૂળભૂત રાશિ છે, એનો મતલબ કે એનું કોઈ આપણે સૂત્ર નથી લખવાનું, બરાબર. તો એનું એકમ તમે શું લખશો? તમને ખબર છે એમ્પિયર, બરાબર ને. મૂળભૂત રાશિ છે, એકમ છે એમ્પિયર, એ આવશે અહીંયા. તો પરિમાણ સિમ્પલ છે, મૂળભૂત માટે તો સિમ્પલ m/l/t તો લખીશું, પણ અહીંયા 1 લખીશું, t⁻1 સોરી a⁻1. કેમ બેટા a⁻1? કારણ કે વિદ્યુત પ્રવાહ છે. એકમ શું આવશે? એમ્પિયર. સૂત્ર કંઈ લખવાની જરૂર છે નહીં, કારણ કે વિદ્યુત પ્રવાહ બેટા એ મૂળભૂત રાશિ છે, અને જે પણ મૂળભૂત રાશિ હોય એને આપણે કેવી રીતે લખશું? દળ હોય તો m, લંબાઈ હોય તો l, સમય હોય તો t, વિદ્યુત પ્રવાહ હોય તો બેટા a. તો અહીંયા a1, બાકી બધા કેવા આવશે? 0, કારણ કે મૂળભૂત રાશિ છે એટલા માટે. ખબર પડશે? ફક્ત a1 જ આવે, બીજા ના આવે. ઓકે, હવે વાત કરો વિદ્યુત ભારની. તો તમે શીખેલા છો 10th ની અંદર I = Q/T, હે ને. સો Q કેટલા બેટા આવશે? તો કે I × T. I શું છે? વિદ્યુત પ્રવાહ. I શું બેટા આવે? વિદ્યુત પ્રવાહ. અને T શું છે? તો કે સમય. શું છે? સમય. તો સૂત્ર આવશે Q = IT. શું ઇક્વેશન આવશે બેટા? Q = IT સૂત્ર આવશે. તો વિદ્યુત પ્રવાહ અને સમય. ચલો એકમની વાત કરો તો એકમ તમે લખશો એમ્પિયર × સેકન્ડ, બરાબર ને. એમ્પિયર × સેકન્ડ, અથવા તો બેટા આનો એક બીજો એકમ છે કુલમ, જેને c વડે દર્શાવીશું. કયો એકમ છે એનો? કુલમ. 10th ની અંદર તમે શીખેલા હશો, તો એને c વડે દર્શાવાય. તો એમ્પિયર × સેકન્ડ પણ ચાલશે અને કુલમ પણ ચાલે. ચલો પરિમાણની વાત કરો તો અહીંયા આવશે m0, હવે તમને આઈડિયા આવી ગયો હશે, l0 t1 a1, હે ને. સમય માટે t1 આવશે બેટા અને પ્રવાહ માટે a1 આવશે. t1 a1 આ બંને 0. વિદ્યુત સ્થિતિમાન v = શું આવે? તો ઇક્વેશન યાદ કરવાનું, ભણેલા છે આપણે કે v = બેટા શું આવશે? w/q. v શું આવશે? w/q, કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. ઓકે, ચલો હવે વાત કરીએ એકમની. તો કાર્યનું એકમ આપણે આગળ શીખી ગયા. તો કાર્ય બેટા શું આવશે? જૂલ, અને અહીંયા આવશે c, કુલમ. જૂલ પર કુલમ બેટા, કાર્ય માટે જૂલ. અને આ શું છે? વિદ્યુત ભાર છે. લખો અહીંયા, ચલો અહીંયા લખીએ આપણે કાર્ય. અહીંયા બેટા શું છે? વિદ્યુત ભાર. Q શું છે? વિદ્યુત ભાર. દેખાય છે ને તમને? ઓકે, ચલો અહીંયા વિદ્યુત પ્રવાહને આપણે I વડે દર્શાવીશું, બરાબર. વિદ્યુત ભારને બેટા કેપિટલ Q વડે મોટાભાગે દર્શાવીશું અને વિદ્યુત સ્થિતિમાનને કેપિટલ V વડે દર્શાવીશું. તો વિદ્યુત સ્થિતિમાન શું આવશે? કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. V બરાબર કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર, W/Q. એકમ બેટા શું આવે? જૂલ પર કુલમ. ચલો પરિમાણની વાત કરો. જૂલનું પરિમાણ યાદ રાખો. ચલો આપણે આગળ શીખી ગયા 12 - 2, બરાબર ને. m1 l2 t-2. અને બેટા કુલમ માટે અહીંયા દેખાય છે, જુઓ શું છે? તો કે t1 a1, બરાબર ને. લખાય ને? શું લખાય? t1/a1. શું આવશે બેટા? t1/a1. ચલો ઉપર લઈ આવો જરા. તો પરિમાણ બનશે m1 l2
t-2 આ ઉપર લઈ આવશો, t-3 a-1. તો વિદ્યુત સ્થિતિમાનનું પરિમાણ બનશે m1 L2 t-3 a-1 એને એ આપણે યાદ રાખીશું. ક્લિયર છે? તો જો બેટા આ વિડીયોની અંદર આપણે મુખ્યત્વે એકમો વિશે વાત કરીએ આપણે, અને એના પછી જે પરિમાણ મેન આ હાર્ડ છે આ ચેપ્ટરનું એના વિશે બેટા ડિસ્કસ કર્યું. તો જેટલા પણ અહીંયા પરિમાણ કરાયા છે એની તમે એકવાર પ્રેક્ટિસ કરજો. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું તો આ જ પરિમાણની થોડી વધારે પ્રેક્ટિસ કરવાના છીએ. ઓકે બેટા, ત્યાં સુધી ચલો બાય.